2024 લોકસભાની ચૂંટણીના પડઘા વાગી ચૂક્યા છે અને 7મી મે ગુજરાતમાં મતદાન છે. વિવિધ રાજકીય પક્ષો પોતપોતાના વિસ્તારમાં જે ઉમેદવારો છે તેમણે પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે. કેટલાક એવા મુદ્દાઓ પણ છે કે જે ગુજરાતમાં એક અત્યારે ચર્ચાનો વિષય પણ બન્યો છે અને કોઈ વિકાસના નામે મત માંગી રહ્યો છે તો ક્યાંક જાતિવાદની રાજનીતિ પણ થઈ રહી છે. આપણે વિસ્તારથી ચર્ચા કરવા માટે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી પીઆઈ ઠક્કર સાહેબ જોડાઈ ગયા છે. નમસ્તે પીઆઈ. નમસ્તે મુકેશભાઈ. 2019ની લોકસભાની ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણી વધારે ટક્કર આપી રહ્યું છે એવું લાગી રહ્યું છે આપને? સૌ પ્રથમ તો નોલેજ ટુડેના માધ્યમથી આપની સાથે જે જોડાવાનું થયું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, આપ સમાજની આરસી સમાન છો, ત્યારે ભારત વર્ષને જે આપણી લાગણી અને માગણીથી જે દિશા મળી રહી છે તે બદલ આપ સર્વનો પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. પહેલી વાત એ છે કે 2014 પછી જે વિકાસની દિશા બદલાઈ છે અને નરેન્દ્રભાઈનું નેતૃત્વ, શ્રેષ્ઠ નેતૃત્વથી જે કામ થઈ રહ્યું છે તે પ્રમાણે 2019માં પણ ભાજપાને વધુ સીટો મળેલી અને 2019ની અંદર પણ ભાજપાને સારી એવી સીટો મળેલી. એ જોતા ઉત્તરોત્તર પ્રગતિ થઈ છે. એટલે 2024માં તો જે નારો છે એ નારા પ્રમાણે ભાજપાને એ 400 ને પાર સીટો ચોક્કસથી મળશે. પણ ક્યાંક એવું નથી લાગી રહ્યું કે આ ફેરાની ચૂંટણી 2024ની લોકસભાની વાત કરીએ તો એક એવા મોડ ઉપર અને મુદ્દા ઉપર આવીને ઊભી રહી છે કે 2019ની તુલનાએ ક્યાંક વિરોધ, ક્યાંક ઉમેદવારોની નારાજગી, કોઈની ટિકિટ પરત ખેંચી લેવી અથવા તો કોઈ ઉમેદવારને બદલવો, આ સિલસિલો 2019 કરતા વધારે જોવા મળી રહ્યો છે. મુકેશભાઈ, ચૂંટણી આવે ત્યારે સ્વાભાવિક છે કે દરેકને કંઈક ને કંઈક અપેક્ષાઓ, આકાંક્ષાઓ થોડી ઘણી રહેવાની. પરંતુ અમારી પાર્ટી છે એ સંનિષ્ઠ કાર્યકર્તાઓની પાર્ટી છે, ત્યારે આ પ્રશ્નો એ અમારા હાઈકમાન્ડથી જ્યારે એ પૂર્ણ થઈ જતા હોય છે એટલે બહુ એ પ્રશ્ન અમને એવો ગંભીર દેખાતો નથી કે જેને કારણે ભાજપાને કોઈ એવી આડઅસર થાય. તમે હમણાં વાત કરી કે અબકી બાર 400 કે પારનો નારો છે એ સાર્થક કરવાનો અમે પ્રયાસ કરીશું, પરંતુ એ સાર્થક નારો જો કરવો હોય તો એના માટે કેસરીઓ ધારણ કરી અને જે ભરતી મેળો ભાજપમાં ચાલુ છે એટલા માટે આ 400 પારનો નારો સ્લોગન સાબિત કર્યો છે આપણે? ના મુકેશભાઈ, એવું કહેવાય છે કે ભારત વર્ષ છે એ દરેક ભારતીય નાગરિકનું છે અને દરેક નાગરિકની સાથે રહીને જો દેશનો વિકાસ થાય એવું આ સંનિષ્ઠ પાર્ટી માને છે. અને એટલા માટે આપણે ભાઈચારાથી, આ તો લોકશાહીનું પર્વ છે અને એ પ્રમાણે ભાઈચારાથી ભાઈ ભાઈને મળે એમાં વાંધો શું હોઈ શકે કોઈ પણને. પરંતુ આ ભાઈચારાની વાત કરી છે જ્યારે જી અવાજ આવી રહ્યો છે મારો પીઆઈ? જી, તમે ભાઈચારાની વાત કરી છે, પરંતુ ક્યાંક કોંગ્રેસના નેતા ધારો કે અર્જુન મોઢવાડિયા હોય, અમરીશ ડેર હોય ને એવા તો કેટલાય ધારાસભ્યો કે જે પૂર્વ ધારાસભ્યો, ચાલુ ધારાસભ્યો તે ભાજપમાં જોડાઈ ગયા છે. ક્યાંક ભારતીય જનતા પાર્ટીના મૂળ કાર્યકર્તાઓ કે જેણે વર્ષો સુધી, દાયકાઓ સુધી ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે, તેમનું મન ક્યાંક નહીં દુખાતું હોય, કારણ કે એમણે એટલો ભોગ આપેલો છે અને જ્યારે પાર્ટી એ ટિકિટ એ પાર્ટીની એ નેતાને કે જે ભારતીય નેતા આવેલો છે, કેસરીઓ ધારણ કર્યો છે અને એને ટિકિટ મળી જાય તો ક્યાંક પાયાના કાર્યકર્તાઓ પણ દુઃખી થતા હશે ને? ના, દુઃખી થવાનો કોઈ પ્રશ્ન નથી. કોઈ પણ કાર્યકર્તા હોય એની થોડી ઘણી અપેક્ષા રહેવાની, પરંતુ એને બાદ કરતા અમે તો અમારી પાર્ટી જે છે એ એના કાર્યથી અને કાર્યકર્તાથી એ ઓળખાય છે. એનો નાનામાં નાનો કાર્યકર્તા પણ એનો આગેવાન જ ગણાય છે અને કોઈ કાર્યકર્તા નાનો નથી કે કોઈ કાર્યકર્તા મોટો નથી. એટલા માટે કોઈ એવું ક્યાંક કોઈ તમને દેખાયું હોય તો ક્યાંક બરાબર છે અથવા કોઈના મતે દેખાયું હોય તો. બાકી અમે તો જે માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે દિલ દઈને જોડાયેલો કાર્યકર્તા છે એના મનમાં ક્યારેય એવો કોઈ કચવાટ હોતો નથી. અને બીજું, હું છેલ્લી એક પંક્તિમાં તમને છેલ્લે
એ ભારત આવનાર ભારત કેવું હશે અને શું આપણે કરવા માંગે છે આ પાર્ટી, એ પણ તમને હું એ પંક્તિના માધ્યમથી જણાવીશ, તેમાં બધું આવી જશે. જી, આ છેલ્લે પંક્તિ આપ કહેશો ને અમે સાંભળ્યું છે, એ અમારા દર્શક મિત્રો પણ સાંભળે છે. પરંતુ મારે વાત કરવી છે કે અત્યારે તમને 400 પારનો આંકડાની વાત કરી છે અને સામે જે વિપક્ષ છે એ ક્યાંક ઈવીએમ ની પણ વાત કરે છે કે ઈવીએમ જે છે તેમના માધ્યમથી નરેન્દ્ર મોદી સરકાર આ 400 પારના નારાની વાત કરે છે. એ બાબતમાં આપનું શું મંતવ્ય છે? સાહેબ, ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે આક્ષેપ અને પ્રતિ આક્ષેપ એ તો દરેક જગ્યાએ એ થવાના, પરંતુ આવું કોઈ કારણ હોઈ ન શકે. નહીં તો અત્યાર સુધીની આટલી બધી રાહ જોવાની, તો પછી 400 શું કામ 543 સીટોની જ વાત ન કરીએ? તો શક થાય ને, તો શક થવા માંડે, તો તમે શકના દાયરામાં આવો એટલા માટે તમે. પણ એ શક કરવા જેવું કઈ છે નહીં, કારણ કે વિકાસનો મુદ્દો જે લોકો સમક્ષ છે, અને આપણે જયારે આઝાદી મળી અને એ પહેલા તો જે પ્રશ્ન હતા તો બરાબર છે, પણ ધીમે ધીમે જયારે એનું એ લોકતંત્ર આધારે જે એનું મૂલ્ય થવું જોઈએ અને લોકશાહી ઢબે જે દેશ ચાલવો જોઈએ, એ પ્રમાણે સંનિષ્ઠ જે નેતાઓ હતા એમનું ન ચાલ્યું અને એવા જ નેતાઓ એ કામ કર્યું કે જેના કારણે પશ્ચિમના રાષ્ટ્રોને પૂછીને કામ કરવાનું થયું અને જેના કારણે દિવસે ને દિવસે દેશ ખાડામાં ઉતરતો ગયો. આજે એ દિશા આવીને ઉભી રહી છે કે આજે દેશની સાથે અનેક જે પ્રશ્નો હતા, અનેક પડકારો હતા, એ પડકારોને આ પાર્ટીએ ઝીલ્યા છે, લોકોએ સમર્થન કર્યું છે અને લોકો દિલથી જોડાયા છે. માટે 400 ને પાર એ અમારા મોદી સાહેબનો નહીં, પણ લોકોનો નારો છે. પીઆઈ, તમારા જે ડિસ્પ્લે છે એ વધારે થોડી હલી રહી છે, સાહેબ તમે એમને સ્ટેબલ કરવાનો પ્રયાસ કરશો? હા જી, અને એમને હા જી, એ ડિસ્પ્લેને સ્ટેબલ કરવાનો પ્રયાસ કરજો, કારણ કે આપણું ફેસ બિલકુલ વાઇબ્રેટ મારી રહ્યું છે. જી, મારે વાત કરવી છે કે તમે જે લોકસભા વિસ્તારમાંથી આવો છો તે એટલે કે પાટણ લોકસભા વિસ્તારમાંથી શું ભરતસિંહ ડાભી અને ચંદનજી ઠાકોર જે સામસામે અત્યારે પાયાની ટક્કર કહી શકાય છે, અને તમારા એંગલથી ભરતસિંહ ડાભી એ ચંદનસિંહ ઉપર કઈ રીતે હાવી રહેશે? આમ જોવા જઈએ તો ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે અને દરેક ઉમેદવાર એ માટે એડી ચોટીનું જોર લગાવે એ સ્વાભાવિક છે. પરંતુ હાલ દેશ એ દુનિયાની નજર સમક્ષ જે વિકાસ કરી રહ્યો છે અને છેવાડાના માનવી સુધી પહોંચવાનો જે પાર્ટીએ પ્રયત્ન કર્યો છે, તે જોતા હાલ માત્ર લોકોના દિલમાં કમળ જ છે અને એ કમળના રૂપમાં અમારા ભરતસિંહ ડાભી એ અમારા વિસ્તારની ઉમેદવારી કરી રહ્યા છે, ત્યારે એ 100% એ કમળ ખીલશે અને એ ભાજપાને એટલે કે અમારા મોદી સાહેબના એ એમની શોભાનું કારણ બનશે. જી, ભરતસિંહ ડાભીની વાત નીકળી છે તો મારે એક વાયરલ વિડીયોની પણ વાત કરવી છે. ભરતસિંહ ડાભી એક વાયરલ વિડીયો થયો હતો અને એક સભામાં એ બોલે છે કે મારા 5 વર્ષના કાર્યકાળ દરમિયાન મેં કોઈના જોડેથી કોઈના સાંસદ તરીકેની મેં ટકાવારી નથી માંગી. તો ભરતસિંહ કદાચ એ પણ સાબિત કરવા માંગે છે કે 26 બેઠકોમાંથી બીજા સાંસદો શું ટકાવારી માંગતા હશે કે ભારતની આ લોકશાહીની પ્રણાલીમાં એક સડો ઘૂસી ગયો છે. ભરતસિંહ ડાભીનું આ નિવેદન છે અને વાયરલ વિડીયો પણ થયો છે, તમે મેં ક્યાંક બધાએ જોયું પણ છે. ભૂતકાળમાં ક્યાંક ભૂતકાળમાં હું જે કહું છું, લાંબા સમય પહેલાની વાત કરું છું કે એ સમયે કોઈ આવી ઘટના બની હોય અને કોઈ લોકોના મગજમાં એ સમયની જે વાત હોય અને એના આધારે કોઈ કહેતા હોય તો વાત જુદી છે. બાકી તો એમ કહેવાય છે કે છેવાડાના સુધી જે રૂપિયો ખર્ચાય છે પૂરેપૂરો પહોંચે છે. સનિષ્ઠતાથી દરેક સાંસદ અને દરેક અમારા જે વિધાનસભાના સભ્યો એ કામ કરે છે અને લોકો એનાથી ખૂબ રાજી છે. જે પીઆઈ, વિપક્ષ કહી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે તાનાશાહીની સરકાર બની ગઈ છે ને ઈડી, સીબીઆઈ અને એ એજન્સીઓનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. વિપક્ષને તોડવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ પણ કરી રહી છે અને એક સત્તાના રૂઢે તે દરેક વિપક્ષને ખત્મ કરવાનો પણ પ્રયાસ કરી રહી છે. આ વિપક્ષના આરોપો છે. હા, મેં તમને કહ્યું એમ કે ચૂંટણી જ્યારે આવે છે ત્યારે હંમેશા એ સ્વાભાવિક છે કે આ આરોપ
અને પ્રતિ આરોપ જે થતા હોય એ રહેવાના, પરંતુ હું જે માનું છું અને અમારું પક્ષ જે માને છે તે પ્રમાણે ક્યારે આ પોલિસીથી પક્ષને આગળ વધવાનું નથી, કારણ કે વિકાસની દિશા એટલી બધી સુંદર બની છે કે આવા કોઈ કામમાં બરાબર એમને જવાની જરૂર દેખાતી અમારી પાર્ટીને નથી. જી, તો આ ફેરે 26માંથી 26 હેડ્રિક લાગશે કે ક્યાંક 19-20 થઈને એક બે અપવાદરૂપ? ના મુકેશભાઈ, 26 ની હેટ્રિક લાગશે, કારણ કે 2014 ની અંદર જયારે ભાજપાની લોકસભામાં જે એન્ટ્રી થઈ અને 283 સીટો ભાજપાએ એકલા હાથે લીધી અને એનડીએ સાથે 303 જેટલી સીટ મેળવી. 19 ની અંદર ભાજપાએ 303 પોતે એ લીડ મેળવી, લીડ સાથે, અને 353 એનડીએ સાથે મેળવી. સ્વાભાવિક છે કે એ પછીનો તો વિકાસ તમે જોઈ શકો છો, અને એ સાથે 370 ની કલમ, એ પછી 35A, એ સિવાય રામજીનું જે હાલ ભાવ છે, કારણ કે વર્ષો સુધી જેના માટે આપણે સંતો અને ઋષિ મુનિઓએ સંઘર્ષ કર્યો અને શ્રેષ્ઠ સજ્જનોએ સંઘર્ષનું પણ આ ભાજપાની આ શ્રેષ્ઠ નેતૃત્વએ સિદ્ધ કરી બતાવ્યું છે. અને સાથે સાથે એમ કહેવાય કે જે સંકલ્પ નક્કી કરે છે ભાજપા, એ સંકલ્પ એને પૂર્ણ કરીને બતાવ્યો છે. લગભગ હું માનું છું ત્યાં સુધી 2014 ની અંદર અને 2019 ની અંદર જે સંકલ્પ કરેલો અને જે ગેરંટીઓ આપેલી એ લગભગ 90 થી 95% પૂર્ણ કરી છે, જેથી લોકોને પણ રસ છે. નાનામાં નાની વ્યક્તિને, નાના બાળકને કે વૃદ્ધને તમે પૂછો તો હાલ બધાના દિલમાં મોદી સાહેબનું સુંદર નેતૃત્વ એ એમને ખૂબ ગમે છે. તો મતલબ 26માંથી 26 સીટો આવશે અને CR પાટીલનું જે લક્ષ્ય છે કે દરેક સીટ 5 લાખની લીડથી જીતવી. કારણ કે હમણાં થોડા સમયથી વાયરલ વિડીયોમાં કહી રહ્યો છે અને વિપક્ષ તો ખાસ કહી રહ્યો છે કે આ 10 દિવસથી એક શબ્દ, એક નિવેદન અને એક સમાજના રોષે ભરાવાથી આ 5 લાખની લીડ વાળો જે આંકડો હતો તે ભારતીય જનતા પાર્ટી માટે એક ઓછું આંકી રહ્યું છે. અને મારે એ મુદ્દા ઉપર આવવું છે કે ત્યારે ગુજરાતમાં સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે એ નિવેદનથી, એ વ્યક્તિથી અને નેતાના માધ્યમથી, જ્યારે આખો ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો હોય છે અને એ પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ ઉપર અડગ હોય છે. તે મારો તમને સીધો સવાલ એ બાબતમાં છે કે શું ભારતીય જનતા પાર્ટી એક વ્યક્તિ કરતા સમાજને ઓછો આંકે છે, અથવા તો કોઈ એક વ્યક્તિથી ઓછો સમાજ એનું પ્રમાણ છે? આ અંગે હું વધારે કંઈ કહેવા નથી માંગતો, કારણ કે હું એમ માનું છું કે પ્રભુ શ્રી રામ જે રીતે હાલ એ આપણા દેશમાં પધાર્યા છે અને પ્રભુ શ્રી રામ તેનો સુખદ અંત લાવશે તેવી દરેક સમાજની લાગણી છે. મતલબ મારો આમાં એક સવાલ બી છે કે ક્યાંક ક્ષત્રિયો કોઈ સીટને ડેમેજ કરવાનો પ્રયાસ કરશે કે ભારતીય જનતા પાર્ટી સાથે સાંઠગાંઠ થઈ અને આ બધો મામલો શાંત પડશે? ના, સમાજ તો એ પ્રમાણે બંને સમાજો એકબીજાની સાથે એટલે કે ભાજપા સાથે જોડાયેલા છે, અને જે કંઈ સામાન્ય કોઈ નારાજગી હશે તો એનો રામ સુખદ અંત લાવશે. કારણ કે બંને પક્ષો હાલ, એમાં ખાસ કરીને ક્ષત્રિય સમાજ પણ એમ કહી રહ્યા છે કે અમને ભાજપાથી કોઈ વાંધો નથી, કોઈ સામાન્ય આવા વિધાનથી છે, પરંતુ એનો પણ સુખદ અંત આવશે એવું શ્રી રામ પ્રભુ કરશે. પીઆઈ, વિકાસની વાત કરી અને 2019માં તમે ચૂંટણી જીત્યા અને 2024માં ખાસ કરીને એવા કયા મુદ્દાઓ છે કે લોકોના વચ્ચે એ નેતાઓ જશે, ઉમેદવારો જશે, અને ખાસ કરીને કે જે પ્રધાનમંત્રી મોદી ત્રીજી વાર જે વડાપ્રધાન બનવા માટે જઈ રહ્યા છે અને લોકો એવું કહી રહ્યા છે કે અમારા દેશના વડાપ્રધાન જો હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હશે. વિપક્ષ પણ એવા આરોપો કરી રહ્યા છે કે આ ફેરે લોકોનો મિજાજ છે બદલાવનો. તો એવો તો કયા મુદ્દાઓ છે કે 2024ની ચૂંટણીને તમે ધ્યાને રાખી અને મુદ્દાઓ લઈને લોકોની વચ્ચે જશો? લગભગ વિકાસની વાતો કરીએ તો એ બિલકુલ ઓછી થાય એવી નથી મુકેશભાઈ, કારણ કે એટલી બધી યોજનાઓ અને એનો અમલ થઈ રહ્યો છે કે આજે તમે કોઈ પણ એ ખેડૂતને જઈને પૂછશો કે કોઈ પણ લાભાર્થીને પૂછશો કે નાનામાં નાના વ્યક્તિને પૂછશો, દરેક બાબતમાં એ આજે વિકાસ દેખાઈ રહ્યો છે અને આંખે ઉડીને વળગી રહ્યો છે. કારણ કે આમાં વિકાસ છે ઘણીવાર કહેવાની વાત નથી, પરંતુ પહેલાના સમયમાં
જે ભારત હતું અને 2014 પછી જે ભારત બદલાયું છે, મુકેશભાઈ, આપણને પણ લાગતું હશે કે એ રોડ રસ્તા હોય, પાણીની વ્યવસ્થા હોય, આરોગ્યની સુવિધાઓ હોય, દરેક બાબતમાં, દરેક જગ્યાએ કૃષિને લગતા કોઈ પણ બાબત હોય, આજે આત્મનિર્ભર ભારત બની રહ્યું હોય એવી દિશા ખૂબ સુંદર બની છે. જી, પરંતુ પીઆઈ આ તો દરેક વ્યક્તિનો અધિકાર છે અને જીવન જીવવા માટેનો એક સામાન્ય આ એક જરૂરિયાત છે અને સરકારને તે આપવું પણ જોઈએ. ભૂતકાળની સરખામણીએ આપણે હું અથવા તો તમે કોઈ અહીંયા બેઠા બેઠા કોઈ સાબિત નથી કરી શકવાના, પરંતુ એક સરકાર છે, લોકશાહી છે અને એ ભારતના દરેક નાગરિકને આ જરૂરિયાતો આ સવલતો માટે કરી અને તેમનો અધિકાર છે. મારો સવાલ તમને સીધો એટલા માટે છે કે ચૂંટણી આવે છે, માહોલ બને છે, સરકાર ની રચના થાય છે, પરંતુ ક્યાંક એ છેવાડાનો માનવી, એ ગરીબ માનવી, એ અનપઢ માનવી ક્યાંક એ જરૂરિયાતથી વંચિત રહેતો હોય છે. તો કોઈ પણ સરકાર આવે એમના માટેનું આપણે શું કરી શકીએ? આમ તો જોવા જઈએ તો મુકેશભાઈ, લગભગ આપણો 140 કરોડની આબાદી ધરાવતો દેશ છે અને બીજા બધા જે રાષ્ટ્રો છે, પશ્ચિમના કે અન્ય રાષ્ટ્રો, એ લગભગ એમ કહેવાય કે 32 રાષ્ટ્રો ભેગા થાય ત્યારે એક ભારત બને. હવે આ ભારતને તમે 16મી સદીથી એ કચડી નાખેલું ને એ પછી જયારે આપણે ભારત આઝાદ થયા પછી જે એની આઝાદી ની રીતે જે એનો વિકાસ થવો જોઈતો હતો એ પ્રમાણે સનિષ્ઠ નેતાઓ હતા, પણ સનિષ્ઠ નેતાઓ જે કામ કરવું જોઈતું હતું એ પ્રમાણે એમને કામ થવા ન દીધું કે ગમે તે. તમે આજે જે જોઈ શકો છો કે ઘણા સનિષ્ઠ નેતાઓ હોવા છતાં આજે એવા લોકોને પ્રોજેક્ટ કર્યા કે જેના કારણે જે કામ એ પક્ષથી થતું હતું એ નથી થતું અને એના કારણે એ નારાજગીથી પણ ફરી આપણી અમારી આ પાર્ટીમાં એ લોકો આવી રહ્યા છે અને એમને આ વિકાસ ગમ્યો છે અને આ દિશામાં જ કામ કરવું છે. જી, પીઆઈ, તમે આખા ગુજરાતમાં હાઈ વોલ્ટેજ બેઠક તરીકે કેટલી બેઠકો છે આપના મંતવ્ય મુજબ કે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીને કાંટાની ટક્કર આપી રહ્યો છે આપના મતે? આ હું છેલ્લા પ્રશ્નો એટલા માટે પૂછું છું કે મારે ક્વિક પ્રશ્નનો જવાબ જોઈએ છે. ઘણી વખત એવું દેખાતું હોય કે ઉમેદવાર કોઈ જગ્યાએ સક્ષમ છે તો ત્યાં એની કદાચ કોઈ રેલી મોટી થતી હોય અથવા તો એની સાથે લોકો જોડાયેલા હોય એવું લાગતું હોય, પરંતુ એથી વિશેષ નરેન્દ્રભાઈ સાથે બધા વિશેષ જોડાયેલા છે અને પાર્ટીના કાર્ય સાથે વિશેષ જોડાયેલા છે. એટલે મને તો હાલ એવું ક્યાંય દેખાતું નથી કે જ્યાં આ પ્રશ્ન હોય, કારણ કે 5 લાખની લીડથી એ સીટો બધી જ એ જીતવાના છે એવા એના પાયાના કાર્યકર્તાઓનું કહેવું છે અને માનવું છે અને 100% એ સિદ્ધ થઈને રહેશે. જી, ચોક્કસ. આ તો હવે કેવા પ્રકારનું સિદ્ધ થશે એ તો આવનારો સમય જ બતાવશે, ચૂંટણીના પરિણામ જ બતાવશે. ખૂબ ખૂબ આભાર પીઆઈ અમારી સાથે જોડાવા બદલ. નમસ્તે, આભાર. જી.